તો હે ગાઈઝ, આજે આપણો સેકન્ડ વ્લોગ એન્ડ આજે આપણા ઘરે બનાવવાના છે ઢોસા અને આપણા ઘરે આજે આવી ગયા છે મામાની છોકરી અને માસીને લોકો જમવાનું છે અને ઢોસા બનાવવાના છે. તો હું તમને આગળ બતાવીશ અમે કેવી ધમાલ કરી છીએ. જો કે છે ને ઢોસા ખાઈને પછી જો ઘરના માને તો હું, અંજુ અને માનું અમે ત્રણેય જવાના છીએ બહાર રખડવા, કારણ કે આજે મેચનું રિઝલ્ટ આવશે. આઈ હોપ કે ઇન્ડિયા જીતી જ જશે અને ઇન્ડિયા જીતી જશે એટલે સિંધુ ભવન રોડ પર આપણે જવાનું થાય છે ઘરના માને તો, એટલે આજ આખી રાત નાઇટ આઉટ કરવાનું. તો બટેકા છે ને આપણે બાફી દઈએ, આટલા બટેકા થઈ રહેશે આઈ થિંક. એટલા બટેકા બાફીને મૂકી દઈએ, પછી દાળ ને એવું લોકો મમ્મી કરશે. એક્ટિવા અંદર લઈ નાખ્યું છે, હવે આને ધોવાની વારી છે. પાછી એક્ટિવા આમ જો લુએ તો જો બહુ મહા મુશ્કેલે પણ મળ્યું છે યાર. અને ગાઈઝ અને હવે હું મારું સ્કૂટી બતાવું તમને. ખટારો આને હું કોઈ દી સાફ નહીં કરતી, નહીં કોઈ દી આને ધોતી. આમ ને આમ પડ્યું હોય બિચારું, કોઈ લે નહીં કાંઈ નહીં. તો ગાઈઝ ઢોસા થઈ ગયા છે એન્ડ હવે જમવા બેહાડ દઈએ પપ્પાને અને પછી આપણે બધા બેસીએ. તો ગાઈઝ આ ઢોસો મેં બનાવ્યો છે, મસ્ત બન્યો છે. એકદમ ક્રિસ્પી બનાવવાનું કીધું છે આ લોકોએ, એટલે ક્રિસ્પી બનાવશું. તો ગાઈઝ મેં ઢોસાથી દિલ બનાવ્યું છે, થોડુંક એવો દિલ શેપ બનાવ્યો છે. ચેન બાકી. તો ગાઈઝ ઘરેથી માંડ પરમિશન મળી છે બહાર રખડવા આવવાની અને લોકો નીકળી ગયા છે બહાર. ઘરે એમ કીધું કે જલ્દી આવતા રહેશું, જલ્દી જ જવાનું છે પણ ઇન્ડિયા જીતે પછી જલ્દી. પણ ક્યારે તમે દર વખતે કે ખબર નહીં ક્યાં ટાઈમ જતો રહે જોડે હોય. એટલે અમે જઈ છીએ હવે અર્બન ચોક અને ત્યાંથી સિંધુ ભવન જઈશું, થોડા ગાટા બાટા મારશું, બેસું. બોલો ખાવાની ઈચ્છા છે. સિંધુ અર્બન ચોક પર બોલો નામ અલગ બોલો બે નહીં હોતો હોય છે કદાચ ત્યાં જઈને જોઈ લે, ના હોય તો અહીંયા ખાઈ લેવાનું. આટલી બધી દુકાનો ગોલાની યાર. એટલે ગોલો જ ખાવો આજ. હા ગોલો જ ખાવ. ચલો બાય બાય, મળીએ. ગાઈઝ અમે લોકો મસ્ત જોઈ આવ્યા છીએ આમ ઇન્ડિયા વિનર થઈ એનું બધું પ્રદર્શન સિંધુ ભવન જઈને. બસ પછી અર્બન ચોક બેઠા હતા એન્ડ હવે અમે આવ્યા છીએ ગોલો ખાવા માટે કબીરે. દેખો અમે અમારું આ સાથીદાર લઈને ગયા હતા મસ્ત. હેલો. આ બે મંગાવ્યો છે કાલા ખટ્ટા અને મેં બી કાલા ખટ્ટા જ મંગાવ્યો છે બીકોઝ ઓફ આપણે નવા ટેસ્ટ નહીં કરવા, જૂનો જ ખાઈએ. અને અમારી સિઝનનો પહેલો ગોલો હશે. તો ગાઈસ કમેન્ટ કરજો તમે લોકો સિંધુ ભવન આવ્યા હતા કે નહીં. ગાઈસ ગોલો આવી ગયો છે, બહુ જ મસ્ત છે, એકદમ ટેસ્ટી મસ્ત છે. હો બહુ જ મસ્ત, જોરદાર. દ્રષ્ટિ કે ને બતાવે ને એમાં ખામી જ ના હોય ક્યાંય. જો કે મેં બતાવ્યું નતું, આ લોકો ક્યાં ના કહેતા હતા ઊભી રાખ એક્ટિવા, પણ ઊભી નથી રાખતી. છેલ્લે અહીંયા આવીને ઊભી રાખી કબીરે. એટલે જો કે મેં અહીંયા જોયું નતું, મેં તો ખાલી મેં કીધું જે હોય એ ખાઈ લેવાનું કીધું. ભૂખ તો નથી લાગી, ઢોસા જેટલા દાયબા હે મેં આજ. ડાયટિંગની પત્તા ઠોકી નાખી આજ મેં. જો મારે આટલો છે બરોબર એન્ડ તારો બતાય ગોલા, તારો બતાય. તો ગાઈસ
હવે અમે શાંતિથી બેઠા છીએ, નો ડ્રામા નો કાંઈ, બેઠા છીએ એકદમ આમ રિલેક્સ ફીલ થાય છે. ગાઈસ બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મળીએ નવા વ્લોગમાં.